विद्यार्थी मित्रों, होम लर्निंग अंतर्गत समर्पण एज्युकेशन चैनल में आप सबनु स्वागत है। आजे धोरण 12 तत्वज्ञान विषय कोड है 136, जेनु प्रथम प्रकरण विधानना रूपो अने तेना प्रकारों विषे समझूती मेळवीशुं। आ विडियो आपने पसंद पड़े तो जरूर थी लाइक करजो। सौ विद्यार्थी मित्रों धोरण 11 में दलील विषे अभ्यास करी चूक्या छे। तत्वज्ञान में दलीलनु खूब महत्व है। આપણે જાણીએ છીએ કે દલીલો વિધાનોની બનેલી હોય છે। દલીલોની અંદર આવતા વિધાનો ત્રણ પ્રકારના હોય છે, જેમ કે સાદા વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન। कोईपण दलील आ त्रण प्रकारना विधानोनी बनेली होय छे। सादु विधान अथवा सादा विधानों जे विधान में बीजा कोई विधाननो समावेश थतो न होय ते विधान सादु विधान छे, एटले कि ते स्वतंत्र छे। एनी साथे बीजू कोईपण विधान जोड़ायेलू होतुं नथी। दाखला तरीके सचिन तेंडुलकर क्रिकेटर छे। आजे रविवार छे, हिमालय पर्वत छे, आजे रजा छे, गंगा नदी है। उपरोक्त पांचे विधानों ए सादा विधान है, कारण के ए स्वतंत्र है, एनी साथे बीजू कोई विधान जोड़ायेलू नथी। बीजू संयुक्त विधान, जे विधान में एक थी वधु सादा विधानों समावेश थतो होय ते विधान संयुक्त विधान छे। प्रथम आपणे सादा विधानों अभ्यास कर्यो तो संयुक्त विधान में एवा एक थी वधु सादा विधानों समावेश करवामां आवे छे। दाखला तरीके हिमालय पर्वत है अने गंगा नदी है। आजे रविवार है अने आजे रजा है। सचिन तेंडुलकर क्रिकेटर है अने अमिताभ बच्चन अभिनेता है। उपरोक्त अहीं दर्शाववामां आवेल त्रणेय विधानों संयुक्त विधान है, कारण के दरेक विधान में बे सादा विधानों समायेला छे, जेम के हिमालय पर्वत है, गंगा नदी है। आजे रविवार है, आजे रजा है। त्रीजू विधान जोईए तो सचिन तेंडुलकर क्रिकेटर है, बीजू अमिताभ बच्चन अभिनेता है। एटले अहीं त्रणेय विधानों परस्पर जोड़ायेला होवाथी संयुक्त विधान बने छे। बीजी महत्वनी बाबत छे तार्किक संयोगी के तार्किक कारक। जे शब्द के शब्द जूथना उपयोगना लीधे
સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને આપણે તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો કહીએ છીએ. ઉપરોક્ત સંયુક્ત વિધાનો આપ જોઈ શકો છો કે જેમાં બે સાદા વિધાનોને જોડવા માટે આપણે અને શબ્દનો ઉપયોગ કર્યો છે. જેમ કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. અહીં બે વિધાનો છે. હિમાલય પર્વત છે, બીજું વિધાન ગંગા નદી છે. આ બંને સાદા વિધાનોને અને શબ્દ દ્વારા જોડવામાં આવ્યો છે. તેથી અને શબ્દ તાર્કિક સંયોગી કે તાર્કિક કારક છે. તાર્કિક સંયોગી કે તાર્કિક કારકની વિશેષતા શું છે? એ શા માટે ઉપયોગી છે એ બાબત જોઈએ તો તાર્કિક સંયોગી કે તાર્કિક કારક માટે નોંધપાત્ર બાબત એ છે કે તે બે અલગ વિધાનોને જોડવાનું કામ કરે છે. બે સાદા વિધાનોને જોડવાનું કામ તાર્કિક સંયોગી અથવા તો તાર્કિક કારક કરે છે. આ રીતે તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી છે. આમ તાર્કિક સંયોગી કે તાર્કિક કારક વિધાનોને જોડે છે, એક નવા વિધાનની રચના કરે છે. આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી કારકો છે. તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો માટે ઉપરોક્ત બાબત મહત્વની બને છે. કુલ 5 તાર્કિક કારકો નો અભ્યાસ આપણે કરીશું. એ કુલ 5 તાર્કિક કારકો, તેમના માટે યોજાતો શબ્દ, તેમના માટે યોજાતા પ્રતીકો આપણે અહીં જોઈ શકીએ છીએ. જેમ કે તાર્કિક કારક નહીં, એને ઓળખવા માટેનો શબ્દ છે જેને કહીએ નિષેધ તરીકે ઓળખાશે. બીજું સમુચ્ચય તાર્કિક કારક છે. અને ત્રીજું કાં તો અથવા વિકલ્પન તરીકે ઓળખાશે. જો તો શરતી તરીકે ઓળખાશે. અને જો તો અને તો જ જેને આપણે દ્વિશરતી કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલ કોષ્ટકમાં તાર્કિક કારકો, એને ઓળખવા માટેનો શબ્દ અને પ્રતીક આપવામાં આવ્યા છે. દલીલોના અભ્યાસ કરતી વખતે આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી કોઈ બીજી બાબત હોય તો તે વિધાનપરક અચલ છે. વિધાનપરક અચલ એટલે શું? તો અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક એટલે વિધાનપરક અચલ. આપણે વિધાનો જોયા, એ વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને વિધાનપરક અચલ તરીકે ઓળખવામાં આવે છે.
વિધાનપરક અચલ તરીકે અંગ્રેજી ભાષાના એ થી ઝેડ સુધીના કેપિટલ એટલે કે મોટા અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું ABCD PQRS વગેરે કેપિટલ અક્ષરોમાંથી ગમે તે અક્ષરને અમુક નિશ્ચિત વિધાન માટેના પ્રતીક તરીકે વાપરી શકાય છે. કોઈપણ કેપિટલ અક્ષર અમુક નિશ્ચિત વિધાનનો વાચક છે, એટલે કે આપણે એ પ્રતીક દ્વારા વિધાનને ઓળખી શકીએ. દાખલા તરીકે તાજમહેલ દુનિયાની અજાયબી છે. આ વિધાન માટેના પ્રતીક તરીકે A અથવા R અથવા S કે અન્ય કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકાય. જો કે એકના એક સંદર્ભમાં એકના એક વિધાનપરક અચલનો ઉપયોગ એકથી વધુ વિધાનોની પ્રાતિક રજૂઆત માટે થઈ શકે નહીં. કહેવાનો મતલબ એ છે કે વિધાન પુનરાવર્તન પામતું હોય, એકનું એક વિધાન વારંવાર આવતું હોય તો એ વિધાન માટે એક પ્રતીક પસંદ કર્યા બાદ એનો એ પ્રતીકનો ઉપયોગ દર વખતે આપણે કરવાનો રહેશે. દાખલા તરીકે તાજમહલ દુનિયાની અજાયબી છે, એના માટે પ્રતીક પસંદ કર્યો છે આપણે P. આ વિધાન માટે P પ્રતીક પસંદ કર્યા પછી એના એ જ સંદર્ભમાં જેટલી વાર પણ આ વિધાન આવે તેટલી વાર આપણે એ વિધાનની જગ્યાએ P લખી શકીએ. એકના એક વિધાન માટે એકનું એક પ્રતીક વાપરવાનું હોય છે. ભલે તાજમહલ દુનિયાની અજાયબી છે એ વિધાન 5 વખત આવે, 2 વખત આવે, 3 વખત આવે, છતાં આપણે એકવાર એ વિધાન માટે P પસંદ કર્યો હોય તો જેટલી પણ વાર વિધાન આવે એટલી વાર આપણે P પ્રતીક પસંદ કરવો પડે છે. આગળ જોઈએ વિધાનપરક પરિવર્તી. વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. અગાઉ આપણે વિધાનપરક અચલની વાત કરી, અત્યારે આપણે વિધાનપરક પરિવર્તીની વાત કરીએ છીએ. વિધાનપરક પરિવર્તીઓ વિધાનો નથી, પણ વિધાનના સ્થાનના નિર્દેશ કરનારા પ્રતીકો છે. વિધાનનું સ્થાન નક્કી કરે છે વિધાનપરક પરિવર્તીઓ. જ્યારે વિધાનપરક અચલ વિધાન માટેનું પ્રતીક છે અને વિધાનપરક પરિવર્તી એ વિધાનનું સ્થાન નક્કી કરે છે કે જેના માટે આપણે કોઈ પણ વિધાન ત્યાં મૂકી શકીએ. વિધાનપરક પરિવર્તી તરીકે PQRS વગેરે અંગ્રેજીના નાના એટલે કે કેપિટલ નહીં પણ અંગ્રેજીના સ્મોલ નાના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ નાના અક્ષરો અમુક નિશ્ચિત વિધાનો નહીં પણ વિધાનના સ્થાનનો નિર્દેશ કરે છે, વિધાનનું સ્થાન બતાવે છે, કોઈ નિશ્ચિત વિધાન બતાવતું નથી. દાખલા તરીકે જો આપણે P એમ લખીએ તો એનો અર્થ એટલો જ થાય કે P ને સ્થાને કોઈ વિધાન મૂકવામાં આવે તો આપણને P ના રૂપનું વિધાન મળે છે. P લખીએ તો P ની જગ્યાએ કોઈ પણ વિધાન
આપણને પીના રૂપનું વિધાન મળે છે. કહેવાનો મતલબ એ છે કે પીના સ્થાને આપણે કોઈ વિધાન મૂકી શકીએ કે જેનું કે જે આપણને પી રૂપનું વિધાન આપે છે, કે એના દ્વારા પી રૂપનું વિધાન આપણને પ્રાપ્ત થાય છે. વિધાનપરક પરિવર્તીય વિધાનો નહીં. અગાઉ પણ મેં ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે વિધાનપરક પરિવર્તી એ વિધાન નહીં પણ વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરે છે. પરિવર્તીઓ એ કોઈ વિધાન નથી પણ વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકો છે. વિધાન માટેના રૂપની રજૂઆત કરવા માટે જ વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ થાય છે. ફરી એકવાર કે વિધાન માટેનું જે રૂપ છે એ રૂપની રજૂઆત કરવા માટે વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ થઈ શકે છે. એ માટે વિસ્તૃત માહિતી આપણે હવે પછી આવનારા આપણા પાર્ટ 2 એટલે કે ભાગ 2માં એની વિસ્તૃત ચર્ચા કરીશું. એ પહેલાં જોઈ લે કે વિધાન માટેનું રૂપ એટલે શું. તો વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તી કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવે છે. વિધાન માટેનું રૂપની વાત કરીએ કે વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તી, જે આપણે અત્યારે જોઈએ છે, વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીનો આપણો અભ્યાસ જે છે એ બરાબર ધ્યાનથી જોશો અને મનોયત્ન 1.1 માટે નીચે કેટલાક એક વાક્યના પ્રશ્નો આપવામાં આવ્યા છે, અથવા તો એક શબ્દમાં જવાબ આપો એના માટેના પ્રશ્નો છે જે વિકલ્પોમાં પૂછાઈ શકે છે. ધ્યાનથી એ પ્રશ્નો જોજો. તમારા પાઠ્યપુસ્તકમાં પણ પ્રકરણની આટલી માહિતીનો અભ્યાસ કરજો અને આ પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કરજો. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વિધાનોમાં આપો. એ પ્રમાણે જે પ્રશ્નો આપવામાં આવ્યા છે 1 થી 10 એ તમારે ગૃહ કાર્યની નોટમાં લખવાના રહેશે. આજના માટે આટલું જ. આવનારો ભાગ 2 વિડીયો હવે પછીનું પ્રકરણ આગળ ચાલશે, તો અવશ્ય જોજો અને પસંદ પડે એટલે વિડીયોને જરૂરથી લાઈક કરજો. નમસ્કાર. જય હિન્દ.